જો તમને પણ કોણીમાં દુખાવો થતો હોય અને સવારમાં ઉઠો કે બપોરે કે ક્યારે બી તમે કામ કરી રહ્યા છો તે દુખાવો વધી જતો હોય તો આ જે મેં સિમ્પલ સ્ટ્રેચિંગ, મસાજ, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, નોર્મલ એક્સરસાઇઝ આ વિડીયોમાં જે બતાવ્યું છે એ તમે રેગ્યુલર કરી લેશો તો તમારો જે કોણીનો દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. શું તમને કોણીના બહારના ભાગમાં દુખાવો થાય છે? કોઈ પણ વજન પકડવામાં કે કોણીના કે કાંડાની મૂવમેન્ટમાં એ દુખાવો વધી જાય છે? તો થઈ શકે છે કે આ ટેનિસ એલ્બોની અસર હોઈ શકે છે. તો હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોણીના દુખાવો એટલે કે ટેનિસ એલ્બો થવાના કારણો શું છે, લક્ષણો શું હોઈ શકે, અને વિડીયોના અંતમાં હું તમને બતાવીશ કે ઘરે બેઠા બેઠા તમે કઈ એક્સરસાઇઝ અને કયા પ્રિકોશન્સ રાખશો તો જેથી કરીને તમને કોણીનો દુખાવો ઓછો થઈ જશે. તો ટેનિસ એલ્બો શું છે? ટેનિસ એલ્બો એટલે કે જે કોણીના બહારના આ જે ભાગ છે ત્યાં દુખાવો અને વધારે પડતું મસલ્સ યુઝના કારણે ત્યાં સ્ટ્રેસ પડે છે, ત્યાં સોજો આવી જાય છે, ઇન્ફ્લામેશન થાય છે. તે તમે કોણીની અથવા કાંડાની કોઈ બી આ રીતે મૂવમેન્ટ કરો છો તો તમને એ દુખાવો તીવ્ર થાય છે. ટેનિસ એલ્બો નામ એટલે પડ્યું છે કે જનરલી કે જે પ્લેયર ટેનિસ રમતા હોય છે એ લોકોને ઓવરયુઝના કારણે જે એક્સટેન્સર્સ મસલ્સ હોય છે કે જે કોણીના બહારના ભાગમાં આવેલા છે એનો વધારે પડતો યુઝ અને જોર લગાવવાના કારણે ત્યાં એમને વધારે ઇન્ફ્લામેશન, ઇન્જરી અને દુખાવો થતો હોય છે. પરંતુ આ એવું નથી હોતું કે ખાલી ટેનિસ રમવાવાળા માણસોને જ આ દુખાવો થતો હોય છે. ઘણી વખત કે જે આપણે સ્ક્રૂ ડ્રાઈવર કે કોઈ મૂવમેન્ટ કે કાંડાની વધારે પડતું એક્સરસાઇઝ કે વધારે પડતું ઓવરયુઝ થવાના કારણે પણ આ વસ્તુ ક્રિએટ થતી હોય છે. તો હવે હું તમને બતાવું છું કે ટેનિસ એલ્બો તમને છે કે કોણીનો દુખાવો જે છે એને ટેનિસ એલ્બો તમે કહી શકો કે ન કહી શકો. એને ચેક કરવા માટે એક ટેસ્ટ કે જે પરફોર્મ કરવા માટે તમારે આ રીતે હાથની આંગળીઓને ઉપર કરવાની છે બધી. એ આંગળીઓને નીચેની તરફ દબાવશો તો તમને આ રીઝનમાં દુખાવો વધી શકે છે. જો આ દુખાવો તમને વધતો હોય તો તેને ટેનિસ એલ્બો તમે કહી શકો છો. જો તમે આ ટેસ્ટ પરફોર્મ કરી અને જો તમને કોણીમાં દુખાવો થતો હોય તો શરૂઆતના સ્ટેજમાં તમારે શું કરવું, અને જો વધે દુખાવો વધી જતો હોય તો યોગ્ય ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તમે કરાવશો તો એ દુખાવામાંથી તમે રાહત મેળવી શકો છો. દરેક કોણીનો દુખાવો એ સર્જરી સુધી કે જેને સર્જરી કરી અથવા ઇન્જેક્શન લઈ તમે દુખાવાને ઓછો કરી શકો એવું હોતું નથી. પરંતુ યોગ્ય ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તમે કરાવો છો અને જે એક્સરસાઇઝ પ્રોપર કે મસલ્સને રિલેક્સ કરવા માટે, ઇન્ફ્લામેશન ઓછું કરવા માટે અને જે મસલ્સના પાવર ઓછો થઈ ગયા છે એને તમે પ્રોપર સ્ટ્રેન્થન કરો છો તો તમારા જે મસલ્સ વીક પડે છે અને કોણીનો દુખાવો વધારે છે એને તમે સરખું કરી શકો છો. તો હવે આપણે વાત કરીએ કે ટેનિસ એલ્બોના દુખાવાના લક્ષણોમાં શું શું હોઈ શકે છે. તો સૌથી પહેલો વાત કરો કે તમને જે કોણીના બહારનો ભાગનો જે છે આ રીઝન, એ રીઝનમાં તમને દુખાવો થઈ શકે છે અને જ્યારે તમે કાંડાની મૂવમેન્ટ કરો છો તો એ દુખાવો તીવ્ર બની શકે છે. બીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ બી વસ્તુ પકડવા માટે ગ્રીપ કરો છો આ રીતે ત્યારે તમને કાંડામાં દુખાવો અથવા કોણીમાં દુખાવો વધી શકે છે. તો આ દુખાવો થવાનું મેઇન કારણ શું હોઈ શકે છે કે જે તમારા કાંડાના અને કોણીના જે સ્નાયુ છે એને વધારે પડતું યુઝ કરવું એટલે કે ઓવર યુઝ તમે કરો છો તો એ જે સ્નાયુની અટેચમેન્ટ છે ત્યાં ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવી જાય છે, જેના કારણે તમે જે મૂવમેન્ટ અને કોઈ બી કામ કરો છો એમાં તમને એ દુખાવો વધી શકે છે. તો હવે હું તમને ટેનિસ એલ્બોની ઘરે બેઠા કઈ કઈ એક્સરસાઇઝ, કયા મસાજ અને કયા સ્ટ્રેચિંગ તમે કરશો તો કે ઘરે બેઠા તમને જે ટેનિસ એલ્બો અને કોણીનો દુખાવો છે એમાંથી તમને કેવી રીતે રાહત મળશે એ હવે હું તમને એક્સરસાઇઝ દ્વારા બતાવું છું અને અંતમાં બતાવીશ કે કયા કયા પ્રિકોશન્સ તમે કરશો કે જે આ દુખાવો તમને વધી ના જાય અને ધીમે ધીમે કરતા એ દુખાવો તમને ઓછો થઈ જાય અને તમે ફરીથી તમારો જે વર્કિંગ છે એ નોર્મલી રીતે કરી શકો. તો સૌથી પહેલા જે તમને કોણીના આ ભાગમાં જે દુખાવો થતો હશે તેના ઉપર આ રીતે કોઈ પણ એક લોશન લગાવી ત્યાંના સ્નાયુને આ રીતે બહારની તરફ મસાજ કરશો તો તમારા જે સોજો આવેલો હશે, કોણીના જે મસલ્સ ટાઈટ થઈ ગયા હશે એમાં તમને દુખાવામાં રાહત મળી જશે. આ રીતે મસાજ તમારે 1 થી 2 મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં કરવાની છે.
આ જે તમે મસાજ કરો છો એ દિવસમાં 2 થી 3 વખત અને 1 થી 2 મિનિટ સુધી કરશો તો તમને જે સ્નાયુને ઇન્ફ્લામેશન આવ્યું હશે, મસલ્સ જે ટાઈટ થઈ ગયા હશે એ એકદમ રિલેક્સ થઈ જશે. ત્યારબાદ જે એક્સટેન્સર્સ મસલ્સ છે એટલે કે કોણીના બહારના જે મસલ્સ છે એને સ્ટ્રેચિંગ કરવા માટે આ રીતે તમારે હાથ પકડી લેવાનો છે અને આમ બહારની બાજુ તમે કરશો તો તમને જે આખા મસલ્સમાં સ્ટ્રેચ ફીલ થશે. આ પોઝિશનને 10 થી 15 સેકન્ડ સુધી તમારે હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ જે સ્ટ્રેચિંગ તમે કર્યું એ 2 થી 3 વખત તમે રિપીટ કરશો તો તમારા જે કોણીના સ્નાયુ ટાઈટ થઈ ગયા છે અને લિગામેન્ટ જે કડક થઈ ગયા છે એને એકદમ રિલેક્સ થઈ જશે. ત્યારબાદ એક સિમ્પલ એક્સરસાઇઝ કે જે તમારા કોણીના સ્નાયુ નબળા પડી ગયા હશે એના માટે આ રીતે કાંડામાંથી નીચેની તરફ લેવાનો છે અને કાંડામાંથી ઉપરની તરફ કરવાનું છે. આ પણ એકદમ ધીમે ધીમે અને 5 to 10 કાઉન્ટ્સ કરશો નોર્મલી. 2 3 4 5. આ મુવમેન્ટથી તમારા જે કોણીના મસલ્સ અને કાંડાના મસલ્સ જે વીક પડી ગયા હશે એ તમને સ્ટ્રેન્થન થઈ જશે અને તમને જે ગ્રીપિંગ અને કોઈ બી વસ્તુ પકડવામાં તકલીફ પડતી હશે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. ત્યારબાદ જે કોણીના બહારના સ્નાયુ છે એને સ્ટ્રેચ કરવા માટે આ રીતે કાંડામાંથી તમારે નીચે રાખવાનું છે હાથ અને આ પોઝિશનને 5 to 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે તમે નીચેની તરફ તમારી તરફ હાથને ધક્કો મારશો તો તમને જે કોણીના સ્નાયુ છે અહીંથી લઈ અને બધા જ સ્ટ્રેચ ફીલ થશે. આ પોઝિશન 2 થી 3 વખત રિપીટ કરવાની છે. ત્યારબાદ કાંડામાંથી આંગળીઓ ઉપર કરવાની છે અને આંગળીઓ તમારી તરફ ખેંચીને આ પોઝિશનને પણ 5 થી 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ જે બે સિમ્પલ એક્સરસાઇઝ એક હાથ નીચે કરીને અને એક હાથ ઉપર કરીને આ બે સિમ્પલ સ્ટ્રેચિંગ્સ તમે કરી લેશો તો તમારા જે ટાઈટ મસલ્સ અને લિગામેન્ટ છે એ રિલેક્સ થઈ જશે. ત્યારબાદ આવો એક સ્પંજી નાનો બોલ અથવા કોઈ બી સ્પંજ નાનું કે જે ગ્રીપિંગમાં આ રીતે તમે પકડી અને એને આ રીતે ધીમે ધીમે દબાવવાનું છે. એ તમે દબાવશો તો તમને અહીંયા કોણીના સ્નાયુમાં લોડ પડશે અને તમારા જે મસલ્સ વીક પડી ગયા હશે એને સ્ટ્રેન્થન એટલે પાવરમાં લાવવા માટે આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. આને મિનિમમ 20 થી 30 વખત રિપીટ કરવાનું છે અને 2 થી 3 વખત દિવસમાં કરવાનું છે. ત્યારબાદ તમારા જે કોણીના સ્નાયુ નબળા પડી ગયા છે એને સ્ટ્રેન્થન કરવા માટે એટલે કે પાવરમાં લાવવા માટે તમારે આ રીતે કોઈ ડમ્બેલ્સ અથવા તો નાની પાણીની બોટલ પાણી ભરીને આ રીતે 10 થી 15 વખત મૂવમેન્ટ કરવાની છે. આ મૂવમેન્ટ તમે કરશો તો તમારા જે કોણીના સ્નાયુ એક્સટેન્સર્સ મસલ્સ જે નબળા પડી ગયા છે અને ત્યાં સોજો આવી ગયો હશે એ મસલ્સમાં સ્ટ્રેન્થન થશે અને તમને જે સોજો અને દુખાવો હશે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. તો હવે આપણે વાત કરીએ કે એવી કઈ વસ્તુ અને એવું કયું કામ કરશો કે જેથી કરીને તમારા જે કોણીનો દુખાવો ના વધે અને ઉલટાનો તમારો જે દુખાવો છે એ ઓછો થાય. તો તમે જે વધારે પડતો ભાર કે વધારે પડતો ઓવરયુઝ જે મસલ્સનો કરો છો એવું કોઈ કામ ના કરશો કે જેથી કરીને મસલ્સનો ઓવરયુઝ થાય તો એ તમને દુખાવો વધારી શકે છે. તદુપરાંત કે જો તમને કોણીમાં દુખાવો થતો હોય તો આ રિજનમાં આઈસ પેક 10 થી 15 મિનિટ માટે અને દિવસમાં 2 થી 3 વખત તમે કરશો તો જે સોજો ઇન્ફ્લામેશન આવ્યું હશે એ ધીમે ધીમે ઓછો થઈ જશે અને બને તો મસલ્સના ઓવરયુઝ અને એવું કોઈ વધારે પડતું લોડ કે થોડોક રેસ્ટ આપો જેથી કરીને મસલ્સમાં જે ઇન્ફ્લામેશન અને જે મસલ્સ ટાઈટ થઈ ગયા હશે એને રિલેક્સેશન મળી જાય. પરંતુ જ્યારે ઘણા બધા દર્દીઓ એવું પણ કરતા હોય છે કે લાંબો સમય સુધી હાથને રેસ્ટ આપે છે અને તેમાં કોઈ મુવમેન્ટ કે કોઈ વર્કિંગ કરતા નથી જેના કારણે એમના સ્નાયુઓ વધારે પડતા નબળા પડતા જાય છે અને જ્યારે તે ફરીથી વર્કિંગ અથવા કે મુવમેન્ટ કરવાની સ્ટાર્ટ કરે છે તો એ દુખાવો વધી જાય છે. તો બેટર છે કે યોગ્ય ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અને યોગ્ય એક્સરસાઇઝથી તમે તમારા મસલ્સને જે ઇન્ફ્લામેશન કે સોજો આવ્યો છે એને ઓછું કરો અને જે મસલ્સનો પાવર ઘટી ગયો છે અને ફરીથી એને સ્ટ્રેન્થન કરવા માટે અને એને ફરીથી જે
તમારું કામ છે એને ફરીથી એક્ટિવ કરવા માટે જે પ્રોપર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ છે એ રેગ્યુલર બેઝિસ ઉપર કરશો તો તમારો જે કોણીનો દુખાવો છે એ થોડાક જ દિવસોમાં ઓછો થઈ જશે. જો તમને પણ કોણીમાં દુખાવો થતો હોય અને સવારમાં ઉઠો કે બપોરે કે ક્યારે બી તમે કામ કરી રહ્યા છો તે દુખાવો વધી જતો હોય તો આજે મેં સિમ્પલ સ્ટ્રેચિંગ, મસાજ, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, નોર્મલ એક્સરસાઇઝ આ વિડીયોમાં જે બતાવ્યું છે એ તમે રેગ્યુલર કરી લેશો તો તમારો જે કોણીનો દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો જ હશે અને તમારા નજીકમાં કોઈને કોણીનો દુખાવો કે કોણીના મસલ્સમાં વીકનેસ આવી ગયું હોય તો આ વિડીયો એમને શેર કરી આપો અને કહી દો કે આવી એક્સરસાઇઝ તમે રેગ્યુલર કરશો તો તમારો જે કોણીનો દુખાવો છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. તો આ વિડીયો તમને ગમ્યો જ હશે તો ફટાફટ લાઈક કરી લો, જરૂરિયાતમંદને શેર કરી લો અને મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આવા જે તમારા શારીરિક દુખાવા હશે એની યોગ્ય ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટના વિડીયો તમને સૌથી પહેલા મળી જાય. થેન્ક યુ.